બુધવાર 1 જુલાઈ 2026 ઉપલી મેળીનું મનન. બદલાણમાં શાંતિની શોધ. બાઇબલ વાંચન કોરિન્થીયોને બીજો પત્ર 5મો અધ્યાય 11-21 કલમ વાંચીશું. માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે દેવને પ્રગટ થયેલા છીએ, અને તમારા અંતઃકરણોમાં પણ અમે પ્રગટ થયા છીએ, એવી હું આશા રાખું છું. અમે ફરીથી તમારી આગળ પોતાના વખાણ કરતા નથી, પણ જેઓ હૃદયમાં નહીં પણ બહારનો ડર રાખીને અભિમાન કરે છે, તેઓને ઉત્તર આપવાનું સાધન તમારી પાસે હોય એ માટે અમારા વિશે તમને અભિમાન કરવાનો પ્રસંગ આપીએ છીએ. કેમ કે જો અમે ઘેલા હોઈએ તો તે દેવને અર્થે છીએ, અથવા જો સાવધ હોઈએ તો તે તમારે અર્થે છીએ. કેમ કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે, કારણ કે અમે એવું ચોક્કસ સમજીએ છીએ કે એક સર્વને વાસ્તે મૂઓ માટે સર્વ મૂઆ, અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહીં, પણ જે તેઓને વાસ્તે મૂઓ તથા પાછો ઉઠ્યો તેને અર્થે જીવે, માટે તે સર્વને વાસ્તે મૂઓ. માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ ઉપરથી ઓળખતા નથી. અને જો કે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યો હતો, તો પણ હવેથી તેને અમે ઓળખતા નથી. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. પણ સર્વ દેવ તરફથી છે, જેણે ખ્રિસ્તને મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી. એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી, અને તેણે અમને સમાધાનનો સંદેશો સોંપ્યો છે. એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે દેવ અમારી મારફતે વિનંતી કરતો હોય તેમ અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે દેવની સાથે સમાધાન કરો, આપણે તેનામાં દેવના ન્યાયપણા રૂપ થઈએ. માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. ઈશ્વર એના વાંચેલા વચન પર આશીર્વાદ આપે. આમેન. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. કોરિન્થીયોને બીજો પત્ર 5મો અધ્યાય 17મી કલમ. હાઈસ્કૂલના મારા પ્રથમ વર્ષ બાદ મને એકદમ બદલાણની જરૂર હતી. મેં સમગ્ર જીવન દરમિયાન ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હતો અને તેની સાથે આવતા આવરણમાં જીવતી હતી, પરંતુ પરિચિત વાતાવરણથી છૂટવા માંગતી હતી અને કશુંક નવું અનુભવવા માંગતી હતી. સરકારી શાળામાં જવાનો મને ભય લાગતો હતો, કારણ કે તે જગ્યા મારે માટે અપરિચિત હતી અને ત્યાં હું કોઈને ઓળખતી ન હતી. પરંતુ મને એવી લાગણી થઈ કે ઈશ્વર મને યોગ્ય બદલાણ સંબંધી જણાવી રહ્યા હતા, અને તેથી મેં શાળા બદલવાનું નક્કી કર્યું. મેં મારી તમામ ચિંતા, તણાવ પ્રાર્થનામાં રેડ્યા અને ઈશ્વર સહાય કરે માટે મેં ઈશ્વર પર વિશ્વાસ કર્યો. શાળાકીય અભ્યાસ પૂરો કર્યા બાદ જે ઈશ્વરે બદલાણ માટે મને હિંમત આપી હતી, તેને ઈશ્વરની વધારે આભારીવશ રહી ન હતી. જો કે શરૂઆતે હું બેચેન હતી, પરંતુ આખરે મારી પસંદગીમાં મને શાંતિ મળી હતી. એ 3 વર્ષોમાં જેઓ જુદી માન્યતા ધરાવે છે તેઓ માટે આદર-માન રાખવા સંબંધી અને જીવનના અનુભવ સંબંધી હું ઘણું શીખી હતી. જુદી જુદી માન્યતા ધરાવતા લોકો પ્રત્યે મારી આંખો ખુલી ગઈ હતી. આ બાબતે મને વિશ્વાસમાં મજબૂત બનવા અને ઈશ્વર કેવી રહસ્યમય રીતે કાર્ય કરે છે તેનું ભાન કરવા મદદ કરી હતી. બદલાવ કેટલો નાનો હોય કે મોટો હોય, ઈશ્વરના હૃદયમાં આપણા માટે શ્રેષ્ઠ રસ હોય છે. ઈશ્વરના તેડાને અનુસરવા કદાચ તે માટે મોટા બદલાણની જરૂર હોય. આ બાબત અદ્ભુત આશીષ સમાન બની શકે છે. આજનો સુવિચાર. બદલાણના સંદર્ભમાં ઈશ્વર મારી મદદ કરે
માટે હું ઈશ્વર પર વિશ્વાસ કરી શકું છું. મધ્યસ્થી નવી શાળામાં જતા વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના. વહાલા ઈશ્વર, તમારામાં વિશ્વાસ કરવા યાદ અપાવો. તમારી પ્રેમાળ દોરવણીને અનુસરવા, નવા અનુભવોનો સામનો કરવા અમને હિંમત આપો. પ્રભુ ઈસુના નામમાં આમીન.